મિત્રો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અમે જો પતંગ ચગાવી રહ્યા છીએ ને પતંગમાં જો આ બધા પતંગ ચગે છે ને અહીંયા ગીધાલાલ ઓલો એનો પોયર્યો ચચમાં બચમાં પહેરી અને એકદમ રેડી થઈ ગયા છીએ. હાલો બધાય પતંગ ચગાવા. એમાં એવું છે કે પતંગ એક ધારો ઢપતો હતો એટલે અમે હાથમાં થોડી મૂકી દીધો. ખોટા હાથ આપણા દુખે એવું ન કરાય. અને એક આટો ઓછો છે એટલે મુજાતા નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને હું બતાવું રેડી અમારા સુરતની ખીર. જે વિડીયો ઉતારે એ પોપટલાલ છે, એમના માટે આ પોપટી કલરનો પતંગ આપણે ચગાવવાનો છે. બરાબર. એમ તો મારે જીજાજી થાય એટલે મારે ગમે એ કહેવાય, ખોટું ન લગાડતા. બાય બાય. આવા ભેગી સામે આપણી પતંગ અટકી ગઈ છે, જોઈ શકો છો વાયરમાં. હવે એને અહીંથી કાપી નાખો. આપણી પાસે લાટ પતંગ છે. હાલો તમને બતાવી દો પતંગ. જુઓ અહીંયા આખું ખોખું ભર્યું છે પતંગનું. જુઓ આ બધી પતંગ અને ખાવા પીવાની નાસ્તો હોતે છે. રેડી? તો તમારે નાસ્તો કરવો હોય તો વહી આવો. રેડી? અને અહીંયા મલમપટ્ટી છે. કોઈને કાંઈ પણ વાગે એટલે છે ને સીધી લગાવી જ દેવાની. આ ભાઈને જુઓ, આ ભાઈને હાથમાં લાગી ગઈ એટલે આને મલમપટ્ટી કરી દીધી છે. એક પેચલ ડૉક્ટર રાખી છે. એ પેચલ ડૉક્ટર ધાબા પર રાખી છે. જુઓ